કિલોળા નિશા સાંભળી કામલી ગોટ કાળી નમુ કાળ રાત્રિ નમામી કરાળી. જગદંબા નું જે વિરાટ તત્વ છે, સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં નવરાત્રિમાં ભગવતીનું આરાધન થાય. એમાં આવડ જે છે એ ભગવતી રોયશાળા નામનું ગામ છે, બરવાળા તાલુકાનું. ત્યાં માતાજીનો જન્મ લઈને આ ભગવતી આવડ પૂજાય છે. આ પીઠળ ઈ જામનગર પાસેનું પીઠળ ગામ અને ગીરમાં પાટરામા ગામ ત્યાં પૂજાય છે. મારી તારા પરચા નો નહીં પાર. ભગવતીનો સાક્ષાત પરચો જો તમારે જોવો હોય તો ક્યારેક નવરાત્રીમાં પાટરામાં જજો. માતાજીની લાકડી પૂજાય છે પીઠળની. એમાં પીઠળની લાકડીમાં તમે જે ત્રાંબાનો વાયર કે ત્રાંબાનો તાર છે એનો ચાપડો, એની જો તમે માનતા રાખો, માની આખી લાકડી ચાપડાથી ભરેલી હોય ને તમે એમ કહો કે માતાજી મારું આ કામ થઈ જશે તો હું 10 ચાપડા ચડાવીશ, એ તમે જાઓ એટલે 10 ચાપડાની જગ્યા ખાલી થઈ ગયેલી હોય. આજે પણ એમ નામ દુનિયા નથી માનતી. એ પીઠળ ત્યાં પૂજાય છે. ભગવતી ખોડિયાર છે માટેલના ધરામાં પૂજાય. ભાવનગર પાસે રાજપરાના તાતણિયા ધરે પૂજાય. ધારી પાસે ગળધરાના ઘુણામાં પૂજાય. જાનબાઈ છે દેરડીમાં પૂજાય. નાગબાઈ છે મોણિયા અને દાત્રાણામાં પૂજાય. અને આઈ સોનબાઈ છે એ મઢડા અને કણેરીમાં પૂજાય. ભગવતીના અનેક પરચા છે. જોધપુર અને બિકાનેરના જયારે તોરણ બંધાવ્યા ઈ ભગવતી આઈ કરણી આખા વિશ્વના વૈજ્ઞાનિકો વિચારમાં પડી જાય છે, દર્શન કરવા માટે આવે. ત્યાં કાબાઓ, ઉંદર ને કાબા કે છે, માતાજીના કાબા છે, ઉંદર છે. ઈ પ્રસાદની ઉપર ફરતા હોય અને ઈ ઉંદર ફરતા હોય, પ્રસાદ લે અને માણસ માંદો નથી પડતો. દુનિયામાં ભગવતી આઈ કરણીજીની મોટામાં મોટી બિકાનેર પાસે દેશણોક ગામમાં ભગવતી આઈ કરણી પૂજાય છે. જેને જેને માનું શરણું લીધું, માડી મારો ભવનો રે ભૂલેલો એ દીનાત્મો, પણ માડી તે તો ખોળલે રે બેહારીને પાંથડા ચીંજા. એ ભગવતી તોળા ભામીણા. ઘણી વાર માને માણસો નથી ઓળખી શકતા. ઘણી વખત જગદંબાને માણસો નથી ઓળખી શક્યા. ભગવતી કરણીના જીવનનો બનેલો એક પ્રસંગ મારે વાત તો કરવી છે. આ રાજબાઈની માણસ ઓળખી ન શકે, પણ કરણીજીનો એક પ્રસંગ અદ્ભુત છે. ભાટી રાજા અને કરણીજીને જીભના માનેલ બેન માનેલા, અને કરણીજીની પાસે એને હઠ લીધી કે બેન તું તો જોગમાયા છો, જગતનું સચરાચર તત્વ છે, કાળ પણ તને આધીન છે, માં મને અમર બનાવી દે. અરે મારા બાપ, અમર હું નથી, હું તને કેવી રીતે અમર બનાવું? નહીં માં, તું મને અમર બનાવી દે. અને હઠ બહુ લીધી એટલે કરણીજીએ કીધું બાપા માણસના ખોળિયા આવે અને એકવાર જાવું પડે, હું તને અમર ન બનાવી શકું. પણ ભાટી રાજા ની બહુ જયારે આગ્રહ જોયો એટલે માએ કીધું તો સાંભળી લે બાપ, 4 વસ્તુ જ્યાં સુધી ભેળી તારા જીવનમાં નહીં થાય ત્યાં સુધી તને કાળ પણ કાંઈ નહીં કરી શકે.
અરે માં કઈ વસ્તુ? બોલો બોલો. કે એક તો અમાસની રાત, બીજું કાળા મેંઢાનું માંસ, ત્રીજી આંખની છાયા અને ચોથી ખીપના વાણનો બનાવેલો ખાટલો. આ ચાર વસ્તુ તારા જીવતરમાં ભેળી નહીં થાય ત્યાં સુધી જા, તું મરીશ નહીં કોઈ દિવસ. આ તો રાજા એટલે એને એમ થયું કે હું કઈ આંકડાના છાયે થોડો બેહું, હું ખીપના વાણના ખાટલામાં થોડો બેહું, હું કાળા મેંઢાનું માંસ થોડો ખાઉં. પણ સરિતા તણા જળને બહુ દોડ્યા, પછી દરિયો મળ્યો, યત્નો કર્યા જીવવા તણા, અંતે મરણ આવી મળ્યું. રાજા કાળને આધીન થવા માંડ્યો. ભાઈ વર્ષો સુધી ખ્યાલ રાખ્યો એને કે આ ચાર વસ્તુ મારા જીવતરમાં ભેગી ન થાય. પણ એમાં એક દિવસ રાજા શિકારે નીકળ્યા છે, ભાટી રાજા, અને શિકારે નીકળ્યા અને એમાં અંધારું થઈ ગયું. શિકાર છે એ અંધારામાં ઓગળી ગયો. થાકીને લોથબોથ રાજા થઈ ગયા છે. એને ઘોડાને પાછળ વાળ્યું. એક ખેડૂના ઝૂંપડે આવીને રાજાએ પલાણ છાંડ્યું. બહુ થાકી ગયા છે એટલે ખેડૂએ ગાડલું નાખી દીધું અને એની માથે દૂધના ફીણ જેવા વછાડ પાથરી દીધા. અને રાવ રાજાએ પોતાના પણને લાંબુ કર્યું. ભાઈ આ ખેડૂના હયાની માલપા ક્યાંય પરહમાં તો નથી કે પુગલનો નરેશ આજ મારો મહેમાન બન્યો છે, ભાટી રાજા મારા મહેમાન બન્યા છે. એટલે બિચારા એ બીજું માંસની કઈ વ્યવસ્થા ન થઈ, પણ કાળો મેંઢો હતો એ માંસ ની રસોઈ બનાવી. જમવા માટે કાળને આધીન થયેલો રાજા જમવા બેઠો. 5 કોળિયા ગયા છે પોતાના ઉદરમાં. ત્યાં ભાટી રાજાને યાદ આવ્યું કે મારું આ કાળા મેંઢાનું માંસ તો નહીં હોય ને, આજથી સુધી મેં ખ્યાલ રાખ્યો છે. ખેડૂત પૂછ્યું કે આ માંસ શેનું બનાવ્યું છે, આ નોનવેજ શેનું છે? તો કે કાળા મેંઢાનું. બાપુ અમે અહીં બીજું ક્યાંથી લાવીએ? ત્યાં ફડક ઉપડી ગઈ રાજાને. ઓ કાળો મેંઢો? તો હા. આ હું બેઠો તો ઈ મારી બાજુમાં નાનું એવું ઝાડ હતું, એ શેનું હતું? તો બાપુ એ આંકડાનું ઝાડ હતું. આંકડાનું ઝાડ હતું? તો કે હા. તો કે આજ રાત કઈ છે? તો બાપુ અમાસની રાત છે. અમાસની રાત છે? તો ભાઈ મને ખાટલો પાથર્યો એ ખીપના વાણમાંથી બનાવેલો હશે ને? તો ઘા બાપુ ખીપના વાણનો ખાટલો છે. અને ન્યા જ રાજાનો પ્રાણ નીકળી ગયો. સાહેબ માને ન ઓળખી શકે, માની પાસે અટથી માગવાનો જે પ્રયત્ન કરે. એ જ બિકાનેરનો ફટાયો કુંવાર અને નામ એનો પૃથ્વીરાજ રાઠોડ. ટૂંકમાં વાત કરું છું. પોતાના પત્ની લૈલા દે અને અકબરની કચેરીના સમર્થ કવિ બિકાનેરના ફટાયા કોણ? પૃથ્વીરાજજી. પણ લૈલા દેના રૂપના અકબરે એટલા બધા વખાણ સાંભળેલા એટલે પૃથ્વીરાજજીને કીધું કે આ વખતે તમે આવો ત્યારે રાણી સાહેબને ભેળા તેડતા આવજો. એટલે આને એમ થયું કે અકબર બોલાવે છે, એના આમંત્રણને ના પણ ન પડાય, હવે કરવું શું? બહુ મૂંઝાણો. રાત્રે નીંદર નથી આવતી અને બાજુમાં આવીને લૈલાદે નામના પૃથ્વીરાજના રાણી ઉભા છે, પિથલ રાઠોડના રાણી ઉભા છે. એને એટલું કીધું કે કેમ દરબાર સાહેબ આપ સુતા નથી? 8 દીથી જોઉં છું તમારી આંખમાં નીંદર નથી, કારણ શું? સાચી વાત કરો. કે અકબરે તમને મહેમાન બનવાનું કીધું છે અને આ વખતે હું દિલ્હી જાઉં ત્યારે મારે તમને સાથે લઈને જવાનું છે. આપણી આબરૂ સલામત નહીં રે રાણી. હું તો રાજપૂત છું, દિલ્હીની સામે મારા કટકે કટકા થઈ જશે ત્યાં સુધી અકબરની સામે લડીશ. પણ રાજપૂતાણી મને તમારી ચિંતા થાય છે કે રાઠોડ જ્યારે જ્યારે રાજપૂતોને જરૂર પડી છે ત્યારે ચારણ જોગમાયાએ એને મદદ કરી છે. એક વાર
વાર કોક ભગવતીનું ચરણું લઈ લ્યો અને એના શરણમાં જશો તો અકબર શું અકબરના બાપને પણ નમવું પડે, પછી આપણો વાળ વાંકો ન થવા દે. અને પીથલ રાઠોડ ભગવતીની ગોતમાં ત્યાંથી નીકળેલા એ હાલતા 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 આજનું જે હળવદ અને મોરબીની વચ્ચે ચરાડવા નામનું ગામ છે, એ ચરાડવાના પાદરમાં આવીને ઉભા રહ્યા ને એમાં આય રાજબાઈ ઉદા વાચા નામના ગઢવીની દીકરી 10-12 વર્ષની ઉંમર છે, પણ ભગવતી પોતાના પારુડા પાવા માટે આવી છે. અને 50 ઘોડે રાવ પીથલ રાઠોડ છે અને પારુડા ભડક્યા અને આમ માતાજીના હાથમાં જે બળ્યો હતો ઊંચો થયો કે આય રાજા, ભાળતો નથી, મારા પારુડા ભડકે છે, મારા પારુડા પાણી પીએ છે, આ ખદ ખદ ઘોડા હાકીને તું વિયો આવ્યો. પણ પહેલી વાર કાને એક અવાજ એવો આવ્યો કે આમાં કંઈક છે હો. એટલે પોતે ઘોડાનું પલાણ છાંડી નીચે ઉતરી ગયા. ભાઈ ઘોડાનું પલાણ છાંડી અને નીચે ઉતર્યા. માતાજીને પાઘડીનો એક આંટો છોડી અને ગળામાં નાખી અને પગે લાગે અને આંતરવાહી પાઘડી નાખીને પગે લાગે. કહેવાય પીથલ રાઠોડ પગે લાગ્યા. અરે હા હા હા, ખમા 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 મારા બાપ, બિકાનેરના રાજને ઘણી ખમા, પણ આ બાપ એટલું હવે વધારે રમવાનું ન હોય એટલે હાલ હવે નેહડે સાહી પીવા માટે. અરે માડી, મરણ મેવાડું આવે પીઠિયા પાણી ખૂંદતું, એને લાંપે લાકાળા તારે મરવું મોરી સક ઘણી. અરે મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, એની લાંચે લાંપાળા તારે મરવું મોરી સક ધણી, મારી વાહે મોત પાણી ખૂંદતું આવે છે. માં કે આ તો જોગ માયાનો દરબાર છે બાપ, અહીંયા કાળ પણ ન આવી શકે. મારી ભેળિયાની આંચ ઉતરે, સૂરજ નારાયણને જો જોગમાયા ન ઉગવા દેતી હોય તો કાળ શું કરી શકે. હાલ મારા બાપ વાત કરી, પણ પીથલ રાઠોડને વિશ્વાસ બેહી ગયો. માં મળી ગઈ, જોગમાયા મળી ગઈ. માં આવ્યો છું તો એક કામે. બોલ મારા બાપ, શું કામ છે? કે લેલાદેને લઈ મારે અકબરે કેણ મોકલ્યું છે, મારે દિલ્હી જવાનું છે. માં એક ક્ષત્રિયાણી છે, એ ઝેરનો કટોરો પી જશે અને હું અકબરની સામે લડીને મરીશ. પણ માં મને લેલાદે કીધું તું કોક ચારણ જોગમાયાનો આશરો લઈ લે, એટલા માટે હે માં ઠેઠ બિકાનેરથી આય સુધી મેં ધોળો ખાધો છે, પણ મને હવે ખબર પડી ગઈ છે જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી. કહે છે પુત્રના પગ પારણે પરખાઈ જાય છે. હું ઓળખી ગયો માં તને. હવે મારા બાપ જરૂર જાજે, લેલાદેને ભેળી લઈને જાજે. અને જે દિવસે અકબર કુડી નજર કરી અને લેલાને લેવા માટે પાલખી મોકલે ત્યારે મને યાદ કરજે. કે માં તને કેવી રીતે યાદ કરવી? કે બાપ જોગમાયાઓને યાદ કરવાના મોટા મંત્ર ન ભણવાના હોય. 3 વાર હાથ દેજે, આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ઉદાની, એમ 3 વાર તું મને હાથ દેજે. અને ના આવું તો હું ઉદા વાચાની દીકરી રાજબાઈ ન કહેવા. વિશ્વાસ બેહી ગયો. ટૂંકમાં વાત કરું, લેલાદાને કીધું ક્ષત્રિયાણી જોગમાયા મળી ગઈ છે, હવે આપણે દિલ્હી જવું છે. ભલે દિલ્હી લેલાદાને લઈને ગયા છે. બિકાનેરના ઉતારામાં ક્ષત્રિયાણી અને પૃથ્વીરાજ રાઠોડ વાતું કરે છે. સાંજની બરોબર નમાજનો સમય થયો છે. ગવલ્લા મંગલ્લા પકડ પાક પલ્લા હોવે ગાહી બલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન में अनामत बजावे मुसीबत न पावे से हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी के प्यारे गिलल्ला 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 पुकारो खुदा बादशाह है सबे पर निगाह है न कोई जुदा है उसी रब के घर में गजन दर गधा है दुहू पर फिदा है न छोटा बड़ा है खुदा की नजर में. મસાલો જળેલવા માંડી ભાઈ. લોબાનના ધૂપની ધમક લાગી અને આયા ડોલી તૈયાર થઈ લેલાદેને લેવા માટે. માણસોએ આવીને બિકાનેરના ઉતારે ડોલી ઊભી રાખી. લેલા, અકબરની ડોલી આવી ગઈ છે, જાવું પડશે હો.
દરબાર એકવાર હાથ તો દઈ જુઓ માને. અને ભાઈ અહીંયા પૃથ્વીરાજ રાઠોડે હાકલ કરી ગઈ માં આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની. 3 વાર હાથ દીધો પણ માં ના આવી. રાજપૂતાણી મારી ભૂલ થઈ ગઈ, એક ચારણી દીકરી ઉપર મેં વિશ્વાસ મૂક્યો. કત દિલ્હી કત આગરો અને કત ચરાડો. ક્યાં દિલ્હી ક્યાં આગરો અને ક્યાં ચરાડું. ચારણી નાની એવી દીકરી ઉપર ભરોહો મૂકીને બહુ મોટી ભૂલ કરી. કે ભૂલો છો દરબાર, હજી આર્તનાદ નથી થયો. કોરી આંખે માં ન આવે કોઈ દિવસ. એક વાર આર્તનાદ કરો દરબાર. અને હૈયામાંથી ભાઈ આંખ બંધ થઈને આહુડાની ધાર મંડી પૃથ્વીરાજ રાઠોડને થાવા અને હાકલ છૂટી કે માં આવજે રાજલ ગુદાની, હવે આવજે રાજલ ગુદાની, આવજે રાજલ ગુદાની. 3 વાર હાકલ થઈ ત્યાં તો રમઝોળ ઝાંઝર વાગ્યા માં ઉતરી આપમાંથી ખારા રા 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 રા. અરે માં આવતા એટલું બધું વાર લગાડી. મારા બાપ, હું ભેહું દોવા માટે બેઠી હતી. તારો પહેલો હાથ મને સંભળાણો ત્યારે હું ભેહ દોતી હતી. મેં મારી ભોજાઈને કીધું, ભોજાઈ આ ભેહનો આંચળ તમે હાથમાં લ્યો, મને મારો દીકરો બોલાવે છે. અને તેથી મારી ભોજાઈએ એમ કીધું કે નણંદબા મારો દીકરો કજીએ ચડ્યો છે. અને તે દિવસે મેં પિથાલ મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે મરે તારો દીકરો, મને મારો દીકરો બોલાવે છે. પીઠલ રાઠોડ, મારાને મારી અને તને બચાવવા માટે આવી છું. અને ડોલીની માલપા માં સવાર થઈ ભાઈ. અકબરના જનાનખાનાની માલપા ડોલી પહોંચી. અકબરના હૈયાની માલપા ક્યાંય પોરહ માતો નથી કે આજે એક રૂપ આવવાનું છે. પણ તરવારની પીંછીથી આમ જ્યાં પડદો ઊંચો કર્યો ત્યાં તો રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ. પછી થડક્યો અકબર અને થર હર્યા એના બીબડીયુને બાળ. દણક દીધી, થપાટ મારી અકબરને. સિંહણનું રૂપ ધારણ કર્યું ભાઈ. હા અકબર ભારત વર્ષની બેન દીકરીની શેલની માથે હાથ નાખ્યો પણ ત્યાં તો અકબર મીંડ્યો ધ્રુજવા. થાર 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 ધ્રુજવા મીંડ્યો, પગમાં પડી ગયો. અમ્મી જાન बहुत बड़ी गलती हो गई, माफ कर दे मां. કે હવે જેથી ભારત વર્ષની બેન દીકરીની માથે તે કુડી નજર કરી તેથી તારા દિલ્હીના નગારાને તખતને ઊંધા નાખતા મને એટલી વાર લાગે. એક બાય તાવડીમાં રોટલો ફેરવે એટલી વારમાં તારા દિલ્હીના તખતને ન ફેરવી નાખું તો હું ઉદાની રાજલ ન કહેવામાં થાય. નવો નવરોજ નામનો અકબર મેળો ભરતો હતો અને એમાં હિન્દુસ્તાનના રૂપને ભેળું કરતો હતો. પણ આય રાજબાઈના પગમાં પડીને કીધું કે માં આજથી નવો નવરોજ હું બંધ કરું છું. અને એટલા માટે કવિ કાગને લખવું પડ્યું, માડી તારા પરજાનો નહીં પા એ રાજબાજ તારા પરજાય તારા છોરોડા સમરે ને સાજે માડી હાબ દે માં. આ નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે તને તારા બાળુડા તારા છોરુડા યાદ કરતા હોય તો હાબજી થઈને જલ્દી આવજે માં. તારા છોરુડા સમરે ને સાજે માડી હાબ દે માડી મોખડા કોકે જોયા કા
એ બિરાજીને જંપી મારી જીબલડી ગેરા તારા ચોરોડા સમરે ને થાજે મારી